હેલો યુટ્યુબ દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી નવી એક વાત સાથે। તો ચાલો આપણે આગળ ધનના છોડ અંગેની બધી જ માહિતી વિગતવાર સમજીએ। તો ધનનો છોડ સાથે જોડાયેલી આ 5 વાતો તમને બનાવી શકે છે ધનવાન। ધનના છોડ સાથે પણ કેટલીક એવી જ બાબતો જોડાયેલી છે જેનું પાલન કરવામાં આવે તો ઘરમાં અવશ્ય સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। તો દરેક માણસની ઈચ્છા હોય છે કે પોતે ધનવાન બને, પોતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે। આ માટે અનેક પ્રકારના ધાર્મિક કાર્યો માનવી કરતો હોય છે। સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માનવી અનેક પ્રકારના પવિત્ર છોડ પણ ઘરમાં રાખતા હોય છે। એવો જ એક છોડ છે મની પ્લાન્ટ। આ ધન છોડનું નામ જ મૂળ પૈસાનો છોડ છે। મની પ્લાન્ટના છોડને જ ધનનો છોડ ગણવામાં આવે છે। પણ કેટલાક લોકોની ફરિયાદ હોય કે તેમને ઘરમાં ધનનો છોડ લગાવ્યો હોવા છતાં પણ તેમને ત્યાં સમૃદ્ધિ આવતી નથી અને ધનની કમી રહેતી હોય છે। તો આજે એ જ વાત કરવી છે કે મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડ ઘરમાં હોય તો પણ કેમ ધનનો લાભ થતો નથી? કેટલાક લોકો નસીબમાં વિશ્વાસ કરતા હોય છે, કહે છે કે લક કે નસીબ હોય એ જ મળે। જો તમે લક એટલે કે નસીબમાં વિશ્વાસ કરતા હો તો તમારે કેટલીક ધાર્મિક બાબતો અને એના સંકેતો થનારા લાભ ગેરલાભ બાબતે પણ વિશ્વાસ કરવો જોઈએ। ધનના છોડ મની પ્લાન્ટ સાથે પણ કેટલીક એવી જ બાબતો જોડાયેલી છે। મની પ્લાન્ટનો જો નિયમ મુજબ ઉછેર થાય, યોગ્ય જગ્યાએ રાખવામાં આવે અને તેના નિયમોનું જો પાલન કરવામાં આવે તો અવશ્ય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। આવો હવે જોઈએ ધનનો છોડ સાથે જોડાયેલી 5 મુખ્ય બાબતો જેનું તમે ધ્યાન રાખશો તો એ તમને ધનવાન બનાવી દેશે અને સુખ અને શાંતિમાં અવશ્ય વધારો કરશે। તો પહેલું, ધનના છોડ કદી પણ ખરીદીને ન લાવો। ધનનો છોડ બાબતની સૌ પ્રથમ અને સૌથી અગત્યની વાત એ છે કે મની પ્લાન્ટને કદી પણ ખરીદીને કે વેચાતો ના લાવવો। જે લોકોને નર્સરી કે અન્ય જગ્યાએથી ધનનો છોડ ખરીદીને લાવે છે તેમને એનો ધનલાભ જરાય પણ મળતો નથી। ઉપરાંત કોઈને કહીને કે કોઈને જાણ થાય એ રીતે પણ જો ધનનો છોડ ના લાવવો જોઈએ। એ રીતે લાવેલા ધનના છોડના કોઈ પણ ફાયદો થતો નથી। બીજું, ચોરી કરેલો ધનનો છોડ। ધનનો છોડ કોઈને કહીને કે ખરીદીને ન લાવવો એનો અર્થ એ છે કે એ ચોરીને લાવવો જોઈએ। ચોરી કરવી આમ તો ખોટી વાત છે, પણ આ માત્ર એક છોડ ચોરવામાં છે એટલે કે કોઈના ઘરે તે ઉગ્યો હોય ત્યાંથી એને કે બીજા કોઈને ખબર ના પડે તેવી રીતે ચોરી લેવાનો છે અને તમારા ઘરે લાવીને એને વાવવાનો છે। સૌથી અગત્યની વાત એ કે તમે જેના ઘરેથી ધનનો છોડ ચોરેલો એ ઘર એવું હોવું જોઈએ જ્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય। એ ઘર ધનવાનનું હોવું જોઈએ। એ ઘરમાં કંકાસ ના હોવો જોઈએ અને ત્યાં રોજે રોજ પૂજા પાઠ થતા હોવા જોઈએ। આવા સુખી, શાંતિપ્રિય અને સમૃદ્ધ ઘરમાંથી ચોરી કરેલો મની પ્લાન્ટ તમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય લાવશે। ત્રીજું, આવું ધનના છોડ સાથે બિલકુલ ના કરશો। જો તમે જાણો છો કે ધનના છોડના પાન ક્યારેક પીળા પડી જાય છે અથવા તો તે કોહવાઈ જતા હોય છે અને ખરાબ થઈ જતા હોય છે, આવા સમયમાં કેટલાક લોકો એને હાથથી તોડીને ફેંકી દેતા હોય છે। તમે આવું જરા પણ ના કરશો, નહીંતર ધનના દેવતા નારાજ થઈ શકે છે। એ રીતે ખેંચીને પાન તોડવાથી ધનના છોડનું અપમાન થાય છે અને ઘરમાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે। એટલે જ્યારે પણ મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડનો ખરાબ પાન તમારે કાઢી નાખવું હોય તો બહુ જ શાંતિથી એને કાતર લઈને કાપીને સારી જગ્યાએ મૂકી દો, કચરામાં તો ના નાખો। આવું કરવાથી ધનની આવક ચોક્કસ વધશે। ધનના છોડ અંગેની ત્રીજી અગત્યની વાત એ પણ છે કે એના મૂળિયા કોઈને દેખાવા ના જોઈએ। જે ઘરમાં મની પ્લાન્ટ એટલે કે ધનના છોડના મૂળિયા દેખાતા હોય છે ત્યાં મની પ્લાન્ટ હોવા છતાં પણ ગરીબી રહે છે અને ઝઘડાઓ પણ
અમુક સમયે બની રહે છે. જો તમે પારદર્શક બોટલમાંથી મની પ્લાન્ટ વાવ્યો હોય તો એ કાઢી નાખવો અથવા તો બોટલને ઢાંકી દેવી, જેથી એના મૂળિયા કોઈને દેખાય નહીં. આવું કરવાથી ધનની આવક ચોક્કસ વધશે. ચોથું, ધનના છોડને અહીં મૂકો. મની પ્લાન્ટને ધન છોડ હંમેશા તમારા ઘરના પ્રવેશ દ્વાર અર્થાત મુખ્ય દ્વાર પર જ રાખવો. પ્રવેશ દ્વારા સ્વાગતનું દ્વાર કહેવાય છે. પ્રવેશ દ્વાર પર જો મની પ્લાન્ટ હોય તો લક્ષ્મીજી ખૂબ જ રાજી થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર ઉતરે છે. મની પ્લાન્ટ પ્રવેશ દ્વાર પર હોય છે ત્યાં ધન આકર્ષાઈને આવે છે અને સમૃદ્ધિ પણ બની રહે છે. પાંચમું, તો ધનના છોડની વૃદ્ધિ ઝડપથી થશે. ધનના છોડને પાણી કેવી રીતે આપવું એ બાબતે પણ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. હંમેશા પાણી આપતી વખતે તેમાં 1-2 ચમચી દૂધ નાખી દો. એ રીતે તમે પાણી આપશો તો મની પ્લાન્ટની વૃદ્ધિ ઝડપથી થશે અને તમે તો જાણો છો કે મની પ્લાન્ટ જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ તમારું ધન પણ વધતું જાય છે. તો આ હતી એ 5 વાતો જેનું પાલન કરવાથી મની પ્લાન્ટની ખૂબ જ વૃદ્ધિ થાય છે અને તમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. તો આજથી જ આ નિયમોનું અવશ્ય પાલન કરો અને મની પ્લાન્ટના ઉછેર થકી ધનવાન બનો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે કે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.